ગૌ હત્યા અને ગૌ તસ્કરીના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ગૌરક્ષણ અને ગૌ માતાની હત્યાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ગૌરક્ષકો અને સંગઠનના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ગૌમાતા દેશની આત્મા સમાન છે। ગૌરક્ષણ અને ગોચર સંરક્ષણ એ માત્ર ધાર્મિક આસ્થાનો વિષય નથી, પરંતુ દેશની સામાજિક, આર્થિક, આધ્યાત્મિક પ્રગતિ તેમજ સમગ્ર રાષ્ટ્રની સમૃદ્ધિ અને અસ્તિત્વ સાથે જોડાયેલો એક અનિવાર્ય ભાગ છે। વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ દ્વારા રાજ્યમાં વધી રહેલી ગૌ હત્યા અને ગૌ તસ્કરીની ઘટનાઓ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સંગઠનના હોદ્દેદારોએ આગામી બકરી ઈદના તહેવારના સંદર્ભમાં વિશેષ માંગણી કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલખાનાઓ સામે અત્યારથી જ કડક કાર્યવાહી હાથ ધરે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ગૌ હત્યાની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। હિન્દુ પરિષદના માધ્યમથી ગૌરક્ષા રાષ્ટ્ર રક્ષા હેતુસર આગામી બકરીદમાં ગૌ હત્યા ન થાય તેના માટે રાજ્ય સરકારને અને પોલીસ પ્રશાસનને કઠોરમાં કઠોર કાર્યવાહી થાય તેના ભાગરૂપે સરકારશ્રીને રજૂઆતના રૂપે આવેદનપત્ર આપવા અમે હાલ આવેલા છે। ભારત કૃષિ પ્રધાન દેશ છે। ગૌમાતાનું મહત્વ માત્ર ધાર્મિક આસ્થા સાથે નથી જોડાયેલું, ધાર્મિક આસ્થા તો છે જ, પરંતુ ગૌમાતા એ સમગ્ર દેશની આત્મા છે। ગૌમાતા આપણા સામાજિક, આધ્યાત્મિક અને આર્થિક સમૃદ્ધિ સાથે જોડાયેલું એક પરિબળ છે। ગૌમાતાનું એક આપણા હિન્દુ સનાતન ધર્મમાં એક અનેરું મહત્વ છે। ગૌમાતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે। સમગ્ર હિન્દુ સમાજની, સમગ્ર ભારત રાજ્યની વિશ્વજનની, જગતજનની ગૌમાતાનું એક અનેરું મહત્વ રહેલું હોય, ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ હોય, અને એ ગૌમાતાની જો આ ભારત દેશની ધરતી પર ગૌ હત્યા થતી હોય તે કદાપી ચલાવી ન લેવાય। તેના માટે કઠોરમાં કઠોર કાર્યવાહી થવી જોઈએ અને એ નિશ્ચિત થઈને એનું કાયદેસર ખૂબ જ કડક કાર્યવાહીના એક અમલીકરણ થાય કાયદાઓનું, તેના માટે રજૂઆતના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર આપવા આવે છે। બીજી અમારી મહત્ત્વની માંગ એ છે કે ગૌ હત્યા રોકવા માટે ગુજરાત સરકારમાં એક દરેક પોલીસ સ્ટેશનોમાં એક અલગ પોલીસ અધિકારીની નિયુક્તિ થાય। સ્પેશિયલ ગૌરક્ષા ટાસ્ક ફોર્સ હેઠળ ગુજરાત રાજ્યમાં ગૌ હત્યા સંબંધિત એક દરેક જિલ્લામાં સ્પેશિયલ અદાલતોની સ્થાપના થાય। ગૌ આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવામાં આવે। ગૌ આધારિત ખેતીને પણ વધુમાં વધુ પ્રોત્સાહિત કરવામાં આવે એવી અમારી રાજ્ય સરકારને અને પોલીસ પ્રશાસનની પાસે અમારી માંગ છે। જય જય ગૌ માતા કી જય, જય શ્રી રામ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત સાથે। ગાવો વિશ્વસ્ય માત્ર, આ ભારત દેશ ઋષિ અને કૃષિ સંસ્કૃતિ પર આધારિત છે। આ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું દેશ છે, આ કૃષ્ણનું દેશ છે, મહાદેવજી હનુમાનજીનું આ દેશ છે। આ દેશમાં જો સરેઆમ ગાયો ચોરાતી હોય, કપાતી હોય, એ કેમ સાંખી લેવાય? અને એસ્પેશિયલી હવે સમય એવો આવ્યો છે કે જ્યાં ગાવો વિશ્વસ્ય માત્ર, ગાય આખા વિશ્વની માં છે, પશુ નથી, એ ઢોર નથી। આ સરકારે પણ આદરપૂર્વક સ્વીકારવું જોઈએ અને એના કાયદા અને કાનૂન એવા અગાધ સક્ષમ કરવા જોઈએ કે કોઈની હિંમત ના થાય કે આ કૃત્ય કરે। આજે વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંયુક્ત ક્રમે દક્ષિણ ગુજરાતના સર્વ ગૌ સેનાપતિઓ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અહીંયા પધાર્યા। અમે નમ્રતાપૂર્વક આવેદનપત્ર આપ્યું અને વિનંતી કરી છે કે આપણા દેશમાં, કારણ કે આ ભારત છે, પાકિસ્તાન નથી, આ બધા જાણે છે, સ્વીકારવું જોઈએ, તો અહીંયા ગાયો કપાવી ના જોઈએ, ગાયો ચોરાવી ના જોઈએ। ગૌ રક્ષા, ગૌ સંરક્ષણ, ગૌ સેવા એ સન્માનપૂર્વક થવું જોઈએ। તો
તો આજે અમે સર્વ અહીંયા ગૌસેવકો અહીંયા હાજર થયા છે અને આવેદન આપ્યું છે. આશા કરીએ છીએ કે ત્વરિત તાત્કાલિક ધોરણે આના ઉપર અમલ કરવામાં આવે અને આપણા દેશને ઉજાગર કરવામાં આવે. જય ગૌ માતા કી.